श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गुसाई जी नाम रत्नाख्य स्त्रोत्रनु 53मु नाम स्वानुरूप सुत प्रसूः। स्वानुरूप सुत प्रसवे नमः। श्री गुसाईजीए પોતાના જ સમાન પોતાના પુત્રોને પ્રગટ કર્યા છે। શ્રી ગુસાઈજી જેમ સાક્ષાત ભગવત સ્વરૂપ છે તેમ તેમના પુત્રો પણ સાક્ષાત ભગવત સ્વરૂપ છે। શ્રી ગુસાઈજીમાં જે અલૌકિક ગુણ છે તે સર્વ ગુણો તેમના પુત્ર પૌત્ર આદિ સમસ્ત પરિવારમાં પ્રકટ દેખાય છે। તેથી ભગવદીઓએ ગાયું છે અલૌકિક સબ અગ્નિકુલ હૈ। વાર્તા ચરિત્રમાં પ્રસંગ છે શ્રી ગુસાઈજી આસુર વ્યામો લીલા કરી પછી શ્રી ગુસાઈજીના સેવક ચતુર્બિહારીજીના ભતીજા વૃંદાવન દાસને શ્રી ગોકુલનાથજીએ કૃપા કરી પોતાના સ્વરૂપમાં શ્રી ગુસાઈજીના દર્શન કરાવ્યા હતા। અને જ્યારે શ્રી ઠાકોરજીએ વેણુનાદ કર્યો અને આપના 6 ધર્મ અને ધર્મી સ્વરૂપને નાદ રસ દ્વારા શ્રી ગોપીજનોમાં પ્રવિષ્ટ કરાવ્યો હતો તો તે જ અહીંયા પણ બન્યું છે। શ્રી ગુસાઈજી તે સાક્ષાત વેણુનું સ્વરૂપ છે। 7 બાલકો તે વેણુના 7 રંધ્ર સમાન છે અને વેણુનાદ રસ શ્રી વલ્લભનું સ્વરૂપ છે। તો 7 બાલકો શ્રી ગુસાઈજીની સમાન જ છે અને દરેકમાં એક ધર્મ પ્રગટ અને બીજા ગુપ્ત રહેલા છે। જેવી રીતે પ્રથમ ઐશ્વર્ય ધર્મ તો આપના બીજા પુત્ર શ્રી ગોવિંદરાયજીમાં આપે પ્રસ્થાપિત કર્યો છે અને તેમના જીવનનો પ્રસંગ પણ છે કે જ્યારે આપ બ્યાહ કરવા જઈ રહ્યા હતા અને આપના મુખ પર ઉદાસી હતી। શ્રી ગુસાઈજીએ કારણ પૂછ્યું ત્યારે આપે કહ્યું કે કાકાજી આપ હંમેશા કહો છો કે ગૃહસ્થાશ્રમ એટલા માટે ધારણ કરવાનો છે કે સેવામાં શ્રી ઠાકોરજીને વિશેષ સુખ થાય અને અત્યારે મારા ઉત્થાપન સમયની જારીજી હું નથી ભરી શકતો તો શ્રી ગુસાઈજીએ બ્યાહનું મુહૂર્ત પછી કરી દીધું। વીર્ય ધર્મ છે શ્રી બાલકૃષ્ણજીમાં આપના તૃતીય પુત્ર અને તેમનો પણ એક પ્રસંગ છે કે એક વખત નંદ મહોત્સવ થઈ રહ્યો હતો અને આપ તે વખતે દૂરથી ત્યાં જોઈ રહ્યા હતા। કંઈ બાધક વગેરે હતું અને એટલો બધો આપનામાં યશોદાજીનો આવેશ આવ્યો કે ત્યાંથી તેઓ શ્રી ઠાકોરજી પાસે આવ્યા અને શ્રી ઠાકોરજીને ગોદમાં લઈને પાન કરાવવા लाग्યા। યશ ધર્મ ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજીમાં છે અને જ્યારે શ્રી ગુસાઈજી આસુરવ્યામો લીલા કરી સદેહે પધાર્યા છે ગિરાજીની કંદરામાં ત્યારે આપે બડા પુત્ર યદ્યપિ શ્રી ગિરધરજી છે પણ માર્ગનો આગળ ચલાવવાની જે જવાબદારી છે તે શ્રી ગોકુલનાથજીમાં પ્રસ્થાપિત કરી હતી અને માલા તિલકના રક્ષણહાર છે શ્રી ગોકુલનાથજી અને પુષ્ટિ માર્ગનો યશને આપે ફેલાવ્યો છે। ચોથો ધર્મ શ્રી જે બિરાજી રહ્યો છે શ્રી રઘુનાથજીમાં જ્યારે નંદદાસજી સાથે તુલસીદાસજી આવ્યા અને અત્યંત રઘુનાથજીનું સ્વરૂપ એટલું બધું સૌંદર્ય આપનું છે અને તે સમયે શ્રી ગુસાઈજીએ કહ્યું કે આપના સેવક આવ્યા છે અને તુલસીદાસજી સામે શ્રી રઘુનાથજી અને જાનકી બહુજીએ શ્રી રામચંદ્રજી અને જાનકીજી સ્વરૂપે દર્શન આપ્યા છે। 5મો ધર્મ છે જ્ઞાન ધર્મ જે આપે પ્રસ્થાપિત કર્યો છે શ્રી યદુનાથજીમાં। શાસ્ત્રોનો બહોળો અભ્યાસ આપે કર્યો છે અને શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ પણ આપે પ્રગટ કર્યો છે અને 6થો ધર્મ વૈરાગ્ય ધર્મ આપે પ્રસ્થાપિત કર્યો છે શ્રી ઘનશ્યામજીમાં। એટલું બધું વીરનું સ્વરૂપ છે શ્રી ઘનશ્યામજી કે જ્યારે શ્રી મદન મોહનજી ચોરીમાં પધાર્યા પછી થોડા જ સમયમાં આપે વીર કરીને લીલા વિસ્તારી હતી।
અને ધર્મી રૂપ કે જે કેવલ પ્રેમ છે, 6 ધર્મ સહિતનું ધર્મી સ્વરૂપ આપે પધરાવ્યું છે શ્રી ગિરધરજીમાં. અને ગિરધરજી એવું સ્વરૂપ છે કે જ્યારે શ્રીજી બાવા એ કહ્યું હતું કે અમારે તો સદગરા આપનું ઘર જોવા આવવું છે અને હવે કઈ રીતે આપને પધરાવવા મંદિરમાંથી, તો શ્રી ગિરધરજી જાણે એક નાના બાળકને લઈને ઉતરતા હોય તેવી રીતે શ્રીજી બાવાને આપે ખભા ઉપર લીધા અને ગિરિરાજજી ઉપરથી ઉતર્યા અને મથુરામાં આપ લઈ ગયા છે. તો 7 બાળકોમાં શ્રી ગુસાઈજીએ પોતાના અલૌકિક ગુણો પધરાવ્યા છે અને માટે જ આપનું નામ છે સ્વાનુરૂપ સુત પ્રસુહુ. સ્વાનુરૂપ સુત પ્રસવે નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.